आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे। श्री आत्मानु शासन सत्संस्कार दसमो એમાં સમ્યક દર્શનના ઉપર વિચાર ચાલે છે। એમાં સમ્યક દર્શનના 8 ગુણો અંગો એના લક્ષણો ઉપર વિચાર ચાલે છે। એમાં પહેલું અંગ છે નિશંકિત અંગ, બીજું નિકાંક્ષિત અંગ। એના ઉપર આપણે વિચાર ચાલુ કરતો। એમાં દ્રવ્ય સંગ્રહ ટીકામાં મૂક્યું છે कि हीरलोक तथा परलोक संबंधी आशारूप भोगांक्षा या निदान त्याग के द्वारा केवल ज्ञान आदि अनंत गुणों की प्रबलता रूप मोक्ष के लिए ज्ञान, पूजा, तपस्चरण इत्यादि अनुष्ठानों को जो करना है वही निकांक्षित गुण है। इस प्रकार व्यवहार निकांक्षित गुण का स्वरूप जानना चाहिए। निकांक्षिकता એટલે કોઈ પ્રકારની કાંક્ષા ઈચ્છાઓ કરવી નહીં। સંસારના સુખોની, પદાર્થોની, સ્વર્ગની પણ નહીં, બાહ્ય સુખોની પણ નહીં, અને આગળની ભૂમિકામાં જાય તો પછી મોક્ષની પણ કાંક્ષા નહીં। એમ કહે છે આલોક અને પરલોક સંબંધી આશારૂપ ભોગાંક્ષા, ભોગોની ઈચ્છા, મને આવા પ્રકારના ભોગો મળે તો સારું, હું સુખી થઉં, કાયમ માટે મળ્યા કરે, બીજા ભોગમાં પણ મને મળ્યા કરે, આવી આકાંક્ષા છે એ સમ્યક દ્રષ્ટિઓને હોતી નથી। અજ્ઞાનીઓને બધી અનેક પ્રકારની આકાંક્ષાઓ હોય છે। कैसे ने महत्वाकांक्षी है, हाँ भाई महत्वाकांक्षी है। ये संसार मार्ग में एनी कोई वैल्यू गणाती हशे, बाकी मोक्ष मार्ग में एनी कोई वैल्यू नहीं। जेने संसारिक पदार्थों ने सुखनी आकांक्षा है एनी योग्यता मोक्ष मार्ग में कहवाती नहीं। એટલે ભોગાંક્ષા અથવા નિદાન, ધર્મ કરીને કઈ નિદાન બાંધે કે આનું ફળ મને આવું મળે અને એ ફળ મેળવવા માટે ધર્મ કરે છે। આવા કોઈ લક્ષણ અજ્ઞાનીઓનું છે। જ્ઞાનીઓને કોઈ निदान होता नहीं। त्याग के द्वारा केवल ज्ञान आदि अनंत गुणों की प्रबलता मोक्ष के लिए अवधाना त्याग, भोगांक्षा, निदान त्याग द्वारा केवल ज्ञान आदि अनंत गुणों की प्रबलता मोक्ष के लिए केवल ज्ञान प्रबल थाय, मोक्षनी प्राप्ति थाय, एना माटे ज्ञान, पूजा, तपस्या इत्यादि अनुष्ठानों का जो करना है
અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, પછી ભગવાનની પૂજા, સેવા, ભક્તિ, દર્શન, ધ્યાન, એમના ગુણોનું ચિંતન, આનાથી આત્માના ભાવો પવિત્ર થાય છે. આચાર્ય ભગવંતોએ શ્રાવકોને કાયમ જે ભગવાનની પૂજા અને દર્શનનો બોધ આપ્યો છે. દેવ પૂજા, ગુરુ પાસથી, સ્વાધ્યાય, સંયમ, તપ, દાનમ ચેતી, ગ્રહસ્થાણામ સત્કર્માણી દિને દિને. રોજ ભગવાનની પૂજા કરવી જોઈએ. કોના કલ્યાણ માટે? ભગવાનના કે આપણા? કોના કલ્યાણ માટે કરવાનું? આપણા કલ્યાણ માટે કરવાનું છે. કેમ કે એમની પૂજા કરવાથી આપણા ભાવો પવિત્ર થાય છે, નિર્મળ બને છે. એમના ગુણો ઉપર, એમની દશા ઉપર આપણી દ્રષ્ટિ જાય છે અને એ ગુણો અને દશાને પ્રગટ કરવાની પ્રેરણા મળે છે પરમાત્માની ભક્તિ, પૂજા, ચિંતન, ધ્યાન દ્વારા. અને કોઈ પણ પ્રકારની ભગવાન પાસે જઈને પણ માંગણી નહીં કે સાહેબ ઘંટાકર પાસે તો જતો જ નથી, પણ માંગવો તો શંકેશ્વર પાસમાં તમારે માંગ્યું છે. એ બધી માંગણીયાતની સ્થિતિ છે. આકાંક્ષા એ મિથ્યાત્વના લક્ષણો છે, સમ્યક દ્રષ્ટિના લક્ષણો નથી. કોઈ પણ ભૌતિક સુખો કે ભૌતિક પદાર્થોની માંગણી કરવી એ આ જીવની સાધકતાનું માપ નીકળી જાય છે. તમારા પુણ્યનો ઉદય હશે અને પહેલાં બાંધેલું હશે તો તમે નહીં ઈચ્છો એના કરતાં વધારે ઘણું મળશે. અને મળે તોય પણ જ્ઞાની એમાં રાજી નથી, એનાથી સંતોષ નથી. એ આપ સમજે છે કે આ ના મળે અને મારો ઉપયોગ અખંડપણે આત્મામાં સ્થિર રહે, આ સિવાય મારે હવે બીજું કંઈ જોઈતું નથી. મળે તો નહીં, કેમ કે ઉપાધિઓ છે. મળ્યા પછી એ શાંતિ નહીં, મળ્યા પહેલાય શાંતિ નહીં, મળતી વખતે શાંતિ નહીં. કોઈ પણ જગતની વસ્તુઓ, નરેન્દ્ર મોદીને અત્યારે શાંતિ હશે કે અશાંતિ હશે? એના હૃદયમાં બેસીને જુઓ, હે મહા અશાંતિ છે. લોકોની દ્રષ્ટિમાં એના પ્રત્યે બહુમાન છે, લૌકિક દ્રષ્ટિમાં. પણ જ્ઞાનીઓ તો જોવે છે કે આ જીવ આકુળ વ્યાકુળ છે, દુઃખી છે. મોટા મોટા દેવો અને ઇન્દ્રો પણ દુઃખી છે. દ્રષ્ટિ ના હોય બધા દુઃખી છે. સુખ અને શાંતિ આત્મામાં છે. આત્માથી બહાર ઉપયોગ જાય ને મળી જાય એવી વસ્તુ જ નથી. હવે જીવ સુખ અને શાંતિ માટે બહાર ફાંફા મારી રહ્યો છે અને બાહ્ય સુખોને અને બાહ્ય અનુકૂળતાને એ શાંતિ માને છે. આ ભ્રાંતિ છે. કોઈ પણ સુખનો ભોગવતો આકુરતા વ્યાકુરતા વગર થતો નથી. બાહ્ય સુખના ભોગવટાઓમાં અનાકુરતા હોઈ શકે જ નહીં, સવાલ જ નથી આવતો. चक्रवर्ती की संपदा और इंद्र सरीखा भोग काक रीत सम गिनत है सम्यक दृष्टि योग. चक्रवर्ती संपदा होय, आ तो खाली भरतखंड 6 खंडना राज होय અને ઇન્દ્રના જેવા ભોગ મળ્યા હોય. ચક્રવર્તી की संपदा और इंद्र सरीखा भोग काग रीत सम गिनत है सम्यक दृष्टि लोग. કેવા છે? કાગડાની વિષ્ટા સમાન છે.
જગતના જીવોને બહારમાં સુખી માણસો હોય, પુણ્યશાળી હોય, પૈસાવાળા હોય, કોઈ ગાદીપતિઓ હોય, કોઈ રાજા મહારાજાનું મહાત્મ્ય હોય. જ્ઞાનીઓને એનું મહાત્મ્ય જરાય હોતું નથી. તો કોઈ પણ પ્રકારની આકાંક્ષા કરવી નહીં. આકાંક્ષાઓ માત્ર દુઃખદાયક છે, દુઃખનું કારણ છે. આકાંક્ષા કરતી વખતે પણ દુઃખ છે, અને જે વસ્તુની આકાંક્ષા કરી એની કદાચ પ્રાપ્તિ થઈ જાય તો એની અંદરમાં રાગના રતિના કારણે જીવ પાછો દુઃખી થાય છે. द्रव्य संग्रह में बताया है कि निश्चय से उसी व्यवहार निकांक्षा गुण की सहायता से देखे, सुने तथा अनुभव किए हुए जो पांचों इंद्रियों संबंधी भोग है, उनके त्याग से तथा निश्चय रत्नत्रय की भावना से उत्पन्न जो पारमार्थिक निज आत्मोत्थ सुखरूपी अमृत रस है, उसमें चित्त का संतोष होना निकांक्षा गुण है. क्या संतोष थवो જોઈએ? પોતાના શુદ્ધો ઉપયોગની અંદરમાં સંતોષ, રત્નત્રયની અભેદ સાધનામાં સંતોષ. એ સિવાય સમ્યક દ્રષ્ટિઓને બહારમાં ક્યાંય સંતોષ હોતો નથી. એને આકાંક્ષા પણ હોતી નથી. નિકાંક્ષિત ગુણ સમ્યક દ્રષ્ટિઓને કોઈ પણ ભૌતિક સુખો કે પદાર્થોની આકાંક્ષા અંદરમાં હોતી નથી. એ ગુણની સહાયતાથી જે જોવામાં, સાંભળવામાં અને અનુભવમાં આવેલા પાંચ ઇન્દ્રિયના વિષયના ભોગ છે, એના ત્યાગ દ્વારા निश्चय रत्नत्रय की भावना से सम्यक दर्शन ज्ञान चारित्रनी अभेद भावना युक्त साधना थी, भावना थी उत्पन्न, एना द्वारा उत्पन्न जो पारमार्थिक निज आत्मोत्थ सुखरूपी अमृत रस है. पारमार्थिक जे पोताना निज आत्मोत्थ आत्मा द्वारा प्रगट थયેલું સુખ, જેને આત્માનો અતિન્દ્રિય આનંદ કહેવામાં આવે છે, એ અમૃત રસ છે. સાચું અમૃત આ છે. પેલું દેવોએ મંથન કર્યું અને સમુદ્રમાંથી અમૃતનો ઘોડો નીકળ્યો અને પછી બધા ભાજ્યા, એ તો અમૃત નથી. એવું કોઈ આજ સુધી અમૃત નથી કે જેને પીને કોઈ અમનો દેહ અમર થયો હોય કે થઈ શકે એમ હોય. એ નિજ આત્મોત્થ સુખ, જે આત્માનો અતિન્દ્રિય આનંદ, અમૃત રસ, એમાં ચિત્તનું સંતોષ થવું, એમાં ચિત્ત સંતોષ પામે, એનું નામ નિકાંક્ષિત ગુણ છે. ઈચ્છાઓ અશાંતિઓ ઊભી કરે છે, દુઃખો ઊભા કરે છે. શુભેચ્છા હોય કે દુરીચ્છા હોય, ઈચ્છા માત્ર આકુરતાનું લક્ષણ છે. तो कहने लगे आशा दासी के जे जाया, ते जन जग के दासा. आशा दासी करे जे नायक, लायक अनुभव प्यासा. आशा और की क्या कीजे, ज्ञान सुधारस पीजे. आशा और की क्या कीजे.
પૈસાનો ગુલામ છે, આખી દુનિયાનો ગુલામ છે. તે જન જગ કે દાસા. જગનો દાસ થવું ખોટું છે, સત્પુરુષનો દાસ થવું સારું છે. જગતના જીવો બાહ્ય સુખો અને પદાર્થો અને વ્યક્તિઓના દાસ થઈ જાય છે. હકીકતમાં તો ભગવાનના દાસ થાઓ, ગુરુના દાસ થાઓ. એ દાસો હમ, પછી સો હમ અને પછી હમ તો આવે. એવી રીતે ત્રીજું સમ્યક દ્રષ્ટિનું અંગ છે નિર્વિચિકિત્સા અંગ. એમાં રત્નકરણનો રેફરન્સ આપ્યો છે કે स्वभाव से अपवित्र और रत्नत्रय से पवित्र ऐसे धर्मात्माओं એટલે કે साधुओं के शरीर में ग्लानि नहीं करना और उनके गुणों में प्रीति करना सम्यक दर्शन का निर्विचिकित्सा अंग माना जाता है. निर्विचिकित्सा धुना ना थवी. कोई एवा गंदकीमय पदार्थो कि देखવું ના ગમે એવું પડ્યું, રસ્તામાં કંઈક ગંદકીઓ પડી હોય તો આપણને આમ એના બાજુથી ધૃણા થાય છે. કોઈ માણસ બીમાર હોય અને એને શરીરમાંથી બધી અશુદ્ધિઓ વહેતી હોય તો એને જોઈને આપણને ધૃણા થાય છે, એની સેવા કરવા જવાનો આપણો ભાવ થતો નથી. તો શરીર કેવું છે? સ્વભાવથી અપવિત્ર છે. દરેકના શરીર જો અંદરમાં 7 મલિન ધાતુઓ મનુષ્યના શરીરમાં રહેલી છે, અશુચિમય. તો શરીર તો સ્વભાવે અપવિત્ર છે, પણ ધર્માત્મા જે સાધુઓ છે અને જે રત્નત્રયમય છે, પવિત્ર છે, એમના શરીરમાં કહે છે ગ્લાનિ નહીં કરવી, એમની વૈયાવૃત્ત કરવી, સેવા કરો. જે કોઈ ધર્માત્મા હોય અથવા ઘર કુટુંબમાં હોય, દુઃખી હોય, શારીરિક અસ્વસ્થ હોય, દુઃખી હોય, એના શરીરની અશુદ્ધિ જોઈને ગ્લાનિ નહીં કરો. એ પણ એક પૂતગલની અવસ્થા છે. એ પણ એક પૂતગલની અવસ્થા છે. તો એના ગુણોમાં પ્રીતિ કરવી. સાધુઓના શરીરમાં, ધર્માત્માઓના શરીરમાં ગ્લાનિ નહીં કરવી. ભલે અશુચિ વહેતી હોય તો પણ એના પ્રત્યે ગ્લાનિ ધૃણા નહીં રાખવી અને એમના ગુણોમાં પ્રીતિ કરવી. એ કહે છે સમ્યક દર્શનનો નિર્વિચિકિત્સા અંગ કહેવામાં આવે છે. એવી રીતે દ્રવ્ય સંગ્રહમાં કહ્યું નિર્વિચિકિત્સા ગુણનું કે ભેદા ભેદ रत्नत्रय के आराधक भव्य जीवों के दुर्गंध युक्त एवं विभत्स आकृति आदि को देखकर धर्म बुद्धि से अथवा करुणा भाव से यथा योग्य विचिकित्सा को दूर करना એટલે ગ્લાનિને दूर करवी ये करना द्रव्य निर्विचिकित्सा गुण है. भेदा भेद रत्नत्रयना आराधक જે ભવ્ય આત્માઓ, ધર્માત્માઓ છે, એમનું શરીર દુર્ગંધયુક્ત હોય, એમની આકૃતિ શરીરની વિભત્સ દેખાતી હોય, એને જોઈને ધર્મ બુદ્ધિથી અને બીજા કોઈ સામાન્ય જીવો હોય તો એના પ્રત્યે કરુણા બુદ્ધિથી, જેમ સાધુઓને દાન આપીએ તો વિનયપૂર્વક હોય છે,
અને બીજાને દાન આપીએ તો અનુકંપાપૂર્વક હોય છે દુખિયા જીવોને. એવી રીતે ધર્માત્મા જીવો જે છે એના પ્રત્યે ધર્મ બુદ્ધિથી ભાવ રાખો. અને જે ધર્માત્મા નથી ને બીજા જીવોને શરીરમાં આવી તકલીફો ઊભી થઈ છે અશુચિમય, તો એમના પ્રત્યે કરુણા ભાવ લાવીને પણ એમની યથા યોગ્ય વિચિકિત્સા કો દૂર કરના, જ્ઞાનીને દૂર કરવી, એમના દુઃખોને રોગોને દૂર કરવા, એમના શરીરને શારીરિક રીતે સેવા કરવી, માનસિક રીતે એમનું સારું ચિંતવવું, વાચિક એટલે વચનો દ્વારા પણ એમને શાંત થાય, આનંદ ઉપજે એવા વચનો બોલવા વિવેકપૂર્વક. નહીં તો ઘણા ભયડી નાખે છે. કોઈની ખબર કાઢવા ગયા હોય તો કે જો સાચવજો આ તાવ પેલામને હતો અને 4-5 દિવસ રહ્યો અને બહુ એમને ધ્યાન ના આપ્યું, પછી એમનો દેહ છૂટી ગયો. એટલે બીમાર માણસ સાજો થાય અને એને કંઈ ઉત્સાહ વધે એ પ્રકારનું બોલવાનો વિવેક, ક્યાં શું બોલવું એ વિવેક જીવોને હોતો નથી. પછી રાજવાર્તિકની અંદરમાં નિર્વિચિકિત્સા ગુણ માટે કહ્યું છે कि शरीर को अत्यंत अशुचि मानकर उसमें शुचित्व के मिथ्या संकल्प को छोड़ देना अथवा अरहंत के द्वारा उपदिष्ट प्रवचन में यह अयुक्त है, घोर कष्ट है, यह सब नहीं बनता, इस प्रकार की अशुभ भावनाओं से चित्त विचिकित्सा नहीं करना, इसलिए ऐसे भावों का विरह निर्विचिकित्सा है. शरीर ने अत्यंत अशुचि में मानी, अपवित्र मानी અને એમાં શુચિત્વ કે મિથ્યા સંકલ્પનો છોડ દેવો. શરીરને તમે ગમે એટલું સાચવો, જાળવો, ગમે તેટલા સારામાં સારા સાબુથી નવડાવો, ગમે એટલી ડોલો પાણીથી નાવો, ગમે એટલા સુગંધી પદાર્થો શરીર ઉપર લગાવો, તો પણ એનો સ્વભાવ ફરવાનો નથી. થોડા સમય પછી એમાં પરસેવો અને સુગંધવાળા પદાર્થો પણ દુર્ગંધમય થઈ જાય છે. અશુચિની ફેક્ટરી છે શરીર, એ અશુચિની ફેક્ટરી છે. તમે ગમે એટલા શુચિમય પદાર્થોનો સંપર્ક એની સાથે કરો, એ બધા શરીરના સંપર્કમાં આવવાથી અશુચિમય થઈ જાય છે. બધા સારામાં સારું 5000 રૂપિયા તોલાનું સેન્ટ, 5000 રૂપિયા તોલો સેન્ટ, એ તમે લગ્નમાં જવા નીકળ્યા અને નાખ્યું અને ઘેર રાતે પાછા આવ્યા તો પાછા શરીરને પરસેવામાં દુર્ગંધ. શરીરની હાલત તો એવી છે, પણ સેન્ટની હાલત બગાડી નાખી. એલા પણ આ 5000 રૂપિયાની તોલવાની ચીજ ત્યાં શેનું, છતાં જીવ દરરોજ સેન્ટ પરફ્યુમનો ઉપયોગ કરે છે. આ જ એનું અજ્ઞાન છે. ગમે એટલા સેન્ટ, પરફ્યુમ વાપરો, પાવડર વાપરો, કે જે કંઈ એવા સુગંધીમય પદાર્થો વાપરો, પણ એનાથી કંઈ શરીરનો અશુચિમય સ્વભાવ બદલાઈ જવાનો નથી. ખોટા ખર્ચા છે. એના કરતાં એટલું દાન કરો, એટલો ખર્ચો કરો છો. ઘણાના ઘરમાં હું જોઉં છું, ઘણી વખત મારા મોટા મોટા ઘરમાં ઘણું જોવાનું આવતું હોય છે, એટલે જોઉં તો એમના ઘરમાં અમુક કબાટ તો ખાસ એના જ હોય. બાથરૂમમાં જુદી જુદી, મને તો ખબર ના પડે શિષ્યોનો શું ઉપયોગ થતો હશે. કેટલા અંદરમાં પ્રવાહીઓ અને પાવડરો અને આ અને તે બધું હોય. પૂછું કે ભાઈ આ શેના માટે આવતો, કે ભાઈ માથે ખોડો થશે, એટલે ભાઈ લીમડો ઘસી પાકું નથી.
સુગંધની ગુલામી એ પણ એક ઇન્દ્રિયની ગુલામી છે. અને એ જીવ વિશિષ્ટ પ્રકારની આત્મ સાધના કરવાને યોગ્ય બની શકતો નથી. કોઈ પણ વિષયને આધીન વર્તનારો જીવ એ વિશિષ્ટ સાધક બની શકે નહીં. મને કે તમે કોઈ વાપરતા નથી આવું? મેં કીધું તમે બધા વાપરો છો, મને સુગંધ આવે છે. બધા તમે વાપરો છો તો મારા પછી વાપરવાની જરૂર જ ક્યાં રહી? દ્રવ્ય સંગ્રહમાં મૂકવું છે છેલ્લે આ નિર્ચિકિત્સકો માટે કે નિશ્ચય છે તો इसी निर्विचिकित्सा गुण के बल से जो समस्त राग द्वेष आदि विकल्प रूप तरंगों को त्याग करके निर्मल आत्मानुभव लक्षण निज शुद्ध आत्मा में स्थिति करना निर्विचिकित्सा गुण है. अनिश्चय थी એટલા બધા આગ્રહ વ્યવહાર થયા. નિશ્ચયથી શું કે આ નિર્વિચિકિત્સા ગુણના બળથી સમસ્ત રાગ દ્વેષ મોહના પરિણામો એના વિકલ્પો વિકલ્પોના તરંગોનો ત્યાગ કરી અને નિર્મલ આત્માનુભવ લક્ષણ એવા નિજ શુદ્ધ આત્મામાં ઉપયોગની સ્થિરતા કરવી. નિશ્ચયથી આઠે અંગો આ એક જ પ્રકારે છે. નિશ્ચયથી આઠે અંગો એક જ પ્રકારે છે કે ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા કરવી. એ વિસંગિત ગુણ છે, નિકાંક્ષિત ગુણ છે, નિર્વિચિત ગુણ છે, અમૂર્ત દ્રષ્ટિનો એ છે, ઉપગુરુ કુદેવનો ત્યાગ છે, ઉપગુણ ગુણ પણ એ જ છે, મૂર્તાનો ત્યાગ પણ એ જ છે. બધો આઠે અંગો એની અંદરમાં સમાવેશ પામેલા છે. એવી રીતે સમ્યક દ્રષ્ટિનો ચોથો ગુણ છે અમૂઢ દ્રષ્ટિ અંગ, અમૂઢતા. એ વાત રાજવાર્તિકની અંદરમાં બતાવી છે. સોરી, રત્નકર શાવકાચાર છે અમૂઢ દ્રષ્ટિ અંગમાં कि कुमार्ग व कुमार्गियों के में मन से सम्मत न होना, काय से सराहना नहीं करना, वचन से प्रशंसा नहीं करना सो अमूढ़ दृष्टि नामक अंग कहा जाता है. देव मूर्ता, गुरु मूर्ता અને ધર્મ મૂર્તા જેનામાં નથી એ અમૂઢ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ છે. કુમાર જે મોક્ષનો માર્ગ નથી એ બધાય કુમાર્ગ છે. સાચો મોક્ષ માર્ગ જે નથી વ્યવહાર કે નિશ્ચયથી અને એને મોક્ષ માર્ગ માનીને આરાધે છે અને એ આરાધના કરનાર કુમાર્ગીઓ, કુમાર્ગ એટલે મિથ્યા ધર્મ અને મિથ્યા ધર્મને આરાધના में मन से सम्मत न होना. તમે કરો છો બરાબર છો, અમે કરીશ, તમે તમારી રીતે કરો છો, અમે અમારી રીતે, તમારો ધર્મ સાચો, અમારો ધર્મ સાચો, એવી પણ સંમતિ આપી તો એ મૂર્તા છે. આવી પણ સંમતિ અન્ય દર્શનનો જે કુમાર્ગ છે વિતરાગ દર્શન સિવાય એની પ્રશંસા કરવી, એને સંમત માનવો, મોક્ષ માર્ગ તરીકે માનવો, એની કાયથી સરાહના કરવી, કાયા દ્વારા, કાયની ચેષ્ટાઓ દ્વારા પધારો 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 એમને આમંત્રણો આપવા, બોલાવવા, મંચ ઉપર બેસાડવા અને વચનથી પણ પ્રશંસા નહીં કરના, કાયથી સરાહના નહીં કરના, મનથી એને સંમત ના કરવું. કુમાર્ગ અને કુમાર્ગીઓને પછી ચાહે બહારમાં ગમે તે હોય, જૈન હોય કે અજૈન હોય, પણ જો એ સાચામાં ચાલતો ના હોય અને સાચો ધર્મ એને પકડ્યો ના હોય, ખોટા માર્ગને સાચો માર્ગ માનીને ચાલતો હોય, એમાં સંમતિ અપાય નહીં, એની કાયથી પણ અનુમોદના થાય નહીં અને વચનથી પણ એની પ્રશંસા થાય નહીં.
આ પણ એક સમ્યક દર્શનમાં મલિનતા છે. અન્ય દર્શનની વચનથી પ્રશંસા કરવી એ પણ મૂઢતા છે. આકરું લાગે એવું છે, કેમ કે અત્યારે સર્વ ધર્મ સંભાવ એટલા બધા ઊંડા ઉતરી ગયા છે બધા. હવે એમાં વિતરાગ ધર્મ અને અન્ય ધર્મ વચ્ચેનો ભેદ અંતર જે જાણતો નથી એ કહે છે મૂઢતા યુક્ત છે. એમાં બધું આવશે આગળ. દેવ મૂઢતાની અંદરમાં વિતરાગ દેવ સિવાય અન્ય દેવ દેવીઓને માનવા પૂજવા એ દેવ મૂઢતા છે. મોક્ષ માર્ગ માનીને ભજો તો પણ તો વિતરાગ દેવ સિવાય કેવળ જ્ઞાની સર્વજ્ઞ ભગવાન સિવાય અરિહંત ભગવાન તીર્થંકર ભગવાન સિવાય કોઈને પણ સદદેવ માન્યા કે પૂજ્યા એને માનીને કે એની આરતી ઉતારી કે એને નમસ્કાર કર્યા કે એને વંદન કર્યા આ મૂઢતા છે. સોમનાથ મંદિરમાં હેમચંદ્રાચાર્ય જવાનું થયું. જોવા ગયેલા બધા આજુબાજુ અન્ય દર્શન વાળા સાથે હતા, જૈન દર્શન વાળા હતા. તો ત્યાં જઈને એમને કહ્યું નમો હરિહંતાણમ નમો સીતાણમ. શું કહ્યું? નમો હરિહંતાણમ. જે અરિહંત પદને પ્રાપ્ત છે બધાને નમસ્કાર કરું છું. એટલે સાપ મળે નહીં અને લાકડી ભાગે નહીં, પણ અંદરમાં આદર નહીં હોવો જોઈએ. વિતરાગ દેવ સિવાય અન્ય દેવ પ્રત્યે દેવ બુદ્ધિથી આદર હોવો જોઈએ નહીં. દ્રવ્ય સંગ્રહમાં કહે છે એટલે એને પ્રશંસા ના કરવી એ અમુક દ્રષ્ટિ છે. દ્રવ્ય સંગ્રહમાં કહે છે कि कुदृष्टियों के द्वारा बनाए हुए, कुदृष्टि એટલે મિથ્યા દ્રષ્ટિ, જે સમ્યક દ્રષ્ટિઓ નથી, જેની દ્રષ્ટિ યથાર્થ મોક્ષ માર્ગની રત્નત્રયની નથી, એ બધા કુદૃષ્ટિ, ચાહે જૈન હોય કે ચાહે અજૈન, कुदृष्टियों के द्वारा बनाए हुए अज्ञानियों के चित्त में विस्मय को उत्पन्न करने वाले रसायन आदि विषयक शास्त्रों को देखकर या सुनकर जो कोई मूढ़ भाव से धर्म बुद्धि करके उनमें प्रीति भक्ति नहीं करता है उसको व्यवहार से अमूढ़ दृष्टि कहते हैं. कुदृष्टिओना द्वारा એટલે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીઓ દ્વારા બનાવેલા અને અજ્ઞાનીઓના ચિત્તમાં વિસ્મય ઉત્પન્ન કરનારા, આશ્ચર્ય પ્રગટ કરાવનારા રસાયણ અને વિષયક શાસ્ત્રો, એવી એવી દવાઓ બનાવે કે તમારું શરીર લાલ તાંબા જેવું રહે. આવા બધા વૈદિક શાસ્ત્રો, જ્યોતિષ શાસ્ત્રો, રસાયણ શાસ્ત્રો એને જોઈ સાંભળી जो कोई मूढ़ भाव से धर्म बुद्धि करके, मूढ़ भाव थी धर्म बुद्धि करी અને એમાં પ્રીતિ ભક્તિ ના કરે એને વ્યવહારથી અમુક અમુક દ્રષ્ટિ કહે છે. એમાં સમજી નહીં જવું. કોઈ ચમત્કારો જોવે ત્યાં આગળ એટલે સમજી જાવ. અમારી દુષણ પેલા સમદભદ્ર મુનિ એ જાય છે અને વિતરાગ ભગવાનના દર્શન કરે છે. સમદભદ્ર આચાર્ય ત્યારે એમને વંદન કરતી વખતે કહે છે કે તમને દેવો આ વિજણા વિજય છે એટલે હું તમને નમસ્કાર નથી કરતો.
તમે આ સમોસનમાં બેઠા હો તો નમસ્કાર નથી કરતો. તમારી બીજી બધી અતિશયો જોઈને હું તમને નમસ્કાર નથી કરતો. એવું તો ઇન્દ્ર જાણ્યા પણ કરી શકે છે એમ કહ્યું. પણ હું તમને એટલા માટે નમસ્કાર કરું છું કે તમે વિતરાગ છો. તમને તો નમસ્કાર કોને છે? વિતરાગતાને નમસ્કાર છે. તો આવા શાસ્ત્રોને સાંભળી જોઈ અને કોઈ મૂળ ભાવથી ધર્મ બુદ્ધિ કરીને એમાં પ્રીતિ ભક્તિ, ધર્મ બુદ્ધિથી પ્રીતિ ભક્તિને ઠીક છે. શાસ્ત્ર છે, ઔષધ શાસ્ત્ર, વૈદિક શાસ્ત્ર, એ અપેક્ષા ઠીક છે, પણ એને ધર્મને કંઈ લાગતું ઓળખતું જે વ્યક્તિ માર્ગમાં ચાલતો હોય એ વ્યક્તિનું પણ મહાત્મ્ય તો છે. હરિહર પરમાત્મા છે પણ એ વ્યક્તિ તો છે, છતાં એનું મહાત્મ્ય વધારે આપ્યું છે. હા, એટલે જે વિતરાગ દેવ છે એને નમસ્કાર કરવો. એ ભાવ આવવો બધાએ કરવાની જરૂર નથી. એ એવા પુરુષનું જ કામ છે. એક મહારાજ સાહેબે એક વેશ્યાને ત્યાં ચોમાસું કર્યું અને વેશ્યાને સુધારી દીધી. હવે એનું જોઈને આપણે ના ચોમાસું કરાય. વેશ્યાને કરે તમારું પતન થઈ જાય, કેમ કે તમારી ભૂમિકા નથી. એટલે મારું ગાયું ગાશે એ તો જાજા ગોડા થશે અને સમજીને ગાશે તો વેલો વૈકુંઠ ગાશે. કરવાની વાત પછી પહેલા એને કહ્યું એમ કરો. એ તમારી ભૂમિકા જોઈને કહેશે એ પ્રમાણે કરો. હવે દ્રવ્ય સંગ્રહમાં બતાવે છે આગળ, निश्चय नहीं से व्यवहार अमूल दृष्टि गुण के प्रसाद से अंतरंग और बहिरंग तत्व का निश्चय हो जाता है. अमूर्तता थी એટલે જેને દેવ મૂર્તા, ગુરુ મૂર્તા, ધર્મ મૂર્તા નથી એવા અમૂર્ત દ્રષ્ટિ ગુણના પ્રસાદથી જ્યારે અંદરમાં અને બહારમાં તત્વનો યથાર્થ નિશ્ચય થઈ જાય છે तब संपूर्ण मिथ्यात्व रागादि शुभाशुभ संकल्प विकल्पों के में इष्ट बुद्धि को छोड़कर त्रिगुप्ति रूप से विशुद्ध ज्ञान दर्शन स्वभाव निज आत्मा में निश्चय अवस्थान करना अमूल दृष्टि गुण है. निश्चय गुण संपूर्ण मिथ्यात्व એટલે અજ્ઞાનમય શુભાશુભ ભાવો, સંકલ્પો અને વિકલ્પોમાં ઈષ્ટ બુદ્ધિ છોડી, શુભ ભાવ પણ ઈષ્ટ નથી અને અશુભ ભાવ પણ ઈષ્ટ નથી, બંનેમાં ઈષ્ટ બુદ્ધિ છોડવાની છે. ત્રિગુપ્ત રૂપ છે એટલે મન વચન કાયના યોગોને માંથી ઉપયોગને ખેંચી અને આત્મામાં જોડવો, મનમાંથી ઉપયોગને ખેંચીને આત્મામાં લગાડવો એ મનોવૃત્તિ, વાણીમાંથી ઉપયોગને ખેંચીને આત્મામાં લગાડવો એ વચન વૃત્તિ અને કાયામાંથી ઉપયોગને ખેંચીને આત્મામાં લગાડવો એનું નામ કાય વૃત્તિ. આ ત્રિગુપ્તિ रूप से विशुद्ध ज्ञान दर्शन स्वभावी निज आत्मा में निश्चय अवस्थान करना, ज्ञान स्वभावी आत्मा में उपयोग ने स्थिर करवो ये अमूल दृष्टि गुण निश्चय थी है. बाकी बड़ी मूर्खताओं से व्यवहार समय सार में व्याख्या मूकी है कि जो चेतनता समस्त भावों में अमूल है, यथार्थ दृष्टि वाला है, उसको निश्चय से अमूल दृष्टि, सम्यक दृष्टि जानना चाहिए. समस्त भावों में अमूल से
અને જે વિભાવને સ્વભાવ ભાવ માનતા નથી, સમસ્ત વિભાવનો ત્યાગ એ જ અમૂર્તતા છે. સર્વ વિભાવનો ત્યાગ કરવો એ જ અમૂર્તતા છે. આવી यथार्थ दृष्टि वाला उसको निश्चय से अमूर्त दृष्टि सम्यक दृष्टि जानना चाहिए. હવે અણઘા ધર્મામૃતની અંદરમાં પંડિત આશા ગઢવીએ મૂક્યું છે, કુગુરુઓનો નિષેધનું કારણ શું? कुगुरु कि जिस प्रकार अपने युद्ध की कुशल चाहने वाला सेनापति जे પોતાના યુદ્ધનું કુશલ ચાહે છે, પોતાના લશ્કરનું, अपने युद्ध के मदोन्मत हाथी के बच्चे की प्रतिपक्षियों के प्रबल हाथी से रक्षा करता है. પોતાના યુદ્ધના મદોન્મત હાથીના બચ્ચાની પ્રતિપક્ષીઓને દ્વારા પ્રબળ હાથીથી રક્ષા કરે છે. બીજા હાથી પેલા નાના હાથીને મારી ના નાખે એના માટે જે સેનાપતિ હાથી હોય છે એ એની રક્ષા કરે છે. સેનાપતિ હાથીઓનો સેનાપતિ રક્ષા કરે છે, क्योंकि वह बच्चा है, પેલું બાળક છે. અને પેલો મદોન્મત હાથી જ્યારે પાગલ થાય છે ત્યારે બાળકને ખુદીને મારી નાખે છે, મદનિયાને. બચ્ચું છે એટલે એનું રક્ષણ કરવું જરૂરી છે. बड़ा होने पर उस प्रबल हाथी का घात करने योग्य हो जाएगा तब स्वयं उसका घात कर देगा. જ્યારે બળવાન થશે ત્યારે મોટા ભારમાં પ્રબળ હાથી હશે, એનો ઘાત કરવાનો યોગ્ય બનશે ત્યારે સ્વયં એનો ઘાત કરી નાખશે. પણ જ્યાં સુધી એ બીજા મોટા હાથીને ઘાત કરવાની યોગ્યતા શક્તિ નથી પ્રગટ થઈ ત્યાં સુધી એ બચ્ચાનું રક્ષણ હાથીઓનો સેનાપતિ કરે છે. ऐसे ही सम्यक दृष्टि प्रारंभिक भूमिका में अन्य दृष्टि के साथ भिड़ने से अपने को बचाए. सरस बात है. એવી રીતે કહે છે કે સમ્યક દ્રષ્ટિ પ્રારંભિક ભૂમિકાવાળા શરૂઆત છે ધર્મની, એને અન્ય દ્રષ્ટિ સાથે ભેળવામાં બચાવે છે. કેમ કે હજી એનામાં સાચી સમજણ શ્રદ્ધા દેવ ગુરુ ધર્મની નથી આવી, અને એ જો અન્ય મિથ્યા દ્રષ્ટિ કુદ્રષ્ટિઓના સંપર્કમાં આવશે તો હાથમાં આવેલો સાચો ધર્મ પણ એનો છૂટી જશે અને એના આત્માનું અકલ્યાણ થશે. એટલે એનું રક્ષણ કરે છે કે ભાઈ આવી જગ્યાએ તમારે નહીં જવાનું, જ્યાં મિથ્યા દેવોના મંદિરમાં નહીં જવાનું, આવા આત્મજ્ઞાની સિવાય બીજા કોઈ ગુરુની પાસે નહીં જવાનું. બીજા ગુરુઓ પાછા કુગુરુઓ એમને પોતે સદગુરુ છે એમ માનીને ઠસાઈ દે, એટલે આખું એનામાં મૂળતા આવી જાય, એટલે એનાથી બચાવે છે. દેવ ગુરુ ધર્મમાં અને તત્વમાં વિપરીતતા ના આવે એના માટે સમ્યક દ્રષ્ટિઓ પ્રારંભિક ભૂમિકાવાળા અન્ય દ્રષ્ટિઓના સંપર્કથી જે સાધકો છે, ધર્માત્માઓ છે, એમનું રક્ષણ કરે છે, એમનું બચાવે છે. અને આ જરૂરી છે, જરૂરી છે. કેમ કે એક બે ઉપાદેયનો એને લક્ષ્ય યથાર્થ નથી. એટલે ઘણી વખત એ વસ્તુને પણ ઉપાદેય માનીને પકડી લેશે. કહેવાય શું કે ગોકુળભાઈ આ મંદિરમાં ગયા આપણે જવું શું વાંધો, ગોકુળભાઈ આ ગુરુ પાસે જાય તો આપણે જવું શું વાંધો, ફલાણા ત્યાં જાય છે આપણે જવું શું વાંધો. એમ કરીને જીવ હવે એ જોતા નથી કે ગોકુળભાઈની અંદરમાં શું ભાવ છે ને શું આશય છે, તો એને ખ્યાલ આવે નહીં. એટલે એવા બીજા દેવ ગુરુ ધર્મના સ્થાનકોમાં જવાથી પેલો જીવ જે સમ્યક દર્શન થવાનો અધિકારી હતો એ મટી જાય છે. એક માણસ હતો,
એને નક્કી કર્યું કે કંઈક થોડો વ્યાપાર કરીને પૈસા કમાઈએ તો આ બધા વેપારીઓ ઓછી મહેનતમાં ઘણું કમાઈ જાય છે. અને અત્યારે આ શેઠનો પુણ્યનો ઉદય જબરજસ્ત છે. જેમાં હાથ નાખે છે એમાં ધૂળનું હોનું થઈ જાય છે. એટલે કે આપણે એ જે વેપાર કરીએ કરવાનો, એ જે વસ્તુ લેવાની એ વેચે એટલે વેચવાની, આપણે એમ કરવાનું. તો શેઠે ડાંગરની 10 ગાડીનો સોદો કર્યો. ડાંગર ભરી ચોખા અને ડાંગર હોય ને એની 10 ગાડી લીધી અને લઈ અને મંડીમાં વેચી નાખી અને સારો નફો કહેતા. એટલે એને થયું કે હું ડાંગર લઉં, હું વેચું. હવે એને ડાંગર કેવા કહેવાય, ડાંગરના ફોતરા શું કહેવાય અને ચોખા સહિતની ડાંગર શું કહેવાય એને ખબર જ નહીં. અને એને ડાંગરની મિલમાં જઈને ભૂસું ખરીદ્યું ડાંગર અને 10 ટ્રક લીધી. એને સસ્તી પડી, એટલે અમને તો મોંઘી પડી, અને સસ્તી પડી. પછી બજારમાં વેચવા ઉભો રાખ્યો. હવે ભૂસાને તો કોણ લે, કોઈ ગ્રાહક જ ના આવે. ખૂબ મહેનત કરી, આખો દિવસ ઉભો રહ્યો, ચારે બાજુ ફર્યો, બધા વેપારીઓને બોલાવ્યા કે તમે માંગો એ ભાવે આપવા તૈયાર. પણ કે ભાઈ તારે આ ડાંગર નથી, આ તો ભૂસું છે. તો ડાંગરને ભૂસાને ડાંગર માનીને વેપાર કરે તો નુકસાન થાય કે લાભ થાય? એમ મિથ્યા ધર્મને સાચો ધર્મ માનીને ધર્મનું સેવન કરે તો એને લાભ થાય કે નુકસાન થાય? વિચાર. અને આ કાળમાં સાચો ધર્મ સમજવા મળવો એ બહુ પરમ દુર્લભ છે. અજૈનો માટે તો છે, પણ જૈનો માટે છે. તત્વની યથાર્થ બોધ પ્રાપ્ત થવો અને એવા બોધ આપનારા અધિકારી જીવો મળવા એ ત્રણેય કાળમાં તો દુર્લભ છે, પણ આ કાળમાં તો મહા દુર્લભ છે. આવા રત્નત્રયધારી આચાર્ય ભગવંતના વચનો આ કાળમાં મળવા, ભગવાનની ડાયરેક્ટ વાણી ઝીલીને ગણધર ભગવંતોએ જે રચના કરી આગમની શાસ્ત્રોની એવા પ્યોર વસ્તુ મળવી, એમાંય પાછી ભેળસેળો ઘણી થઈ ગઈ. ભગવાનની વાણીને સાંભળી અને શાસ્ત્રો રચાણા, એમાં પણ ભેળસેળ ઘણી થઈ ગઈ. હવે એમાંથી પ્યોર માલ કાઢી અને ભેળસેળવાળો માલ કાઢી નાખો એ દરેકના માટે શક્ય નથી. આપવા વિલા જીવોનું કામ છે. તો સમ્યક દ્રષ્ટિ જીવ પણ જે પ્રારંભિક ભૂમિકાના સાધકો છે એને અન્ય દ્રષ્ટિને અંદરથી એટલે વિજ્ઞાન અન્ય દર્શનના દેવગુરુ ધર્મથી બચાવે છે. એવી રીતે 5મું ગુણ છે સમ્યક દ્રષ્ટિનું ઉપગુહન અંગ. ઉપગૃહણ અથવા ઉપગુહન. એ છે રત્નકણ સાવકાચારમાં મૂક્યું છે કે અજ્ઞાनी तथा असमर्थ जनों के आश्रय से अत्यंत पवित्र जैन धर्म में उत्पन्न हुई निंदा को जो दूर करते हैं उसको उपगुहन अंग होता है. अज्ञानियों द्वारा અને અસમર્થ જનો દ્વારા એમના આશયથી અત્યંત પવિત્ર જૈન ધર્મમાં ઉત્પન્ન થયેલી નિંદા લોકો જૈન ધર્મને પણ નિંદે છે. સમજાવો જૈન ધર્મને નિંદે છે. વાસ્તવિક જૈન ધર્મને ખ્યાલ નથી. એટલે જે અમુક શંકરાચાર્યોએ કહ્યું वो तो चार वाक में से उत्पन्न हुआ है એમ કહ્યું. તત્વબોધના પાઠમાં બધું લખ્યું છે. દયાનંદ સરસ્વતી અને શંકરાચાર્ય એ બધા અનેક ધર્માત્માઓ જે અન્ય દર્શનમાં થઈ ગયા એમને જૈન દર્શનનું ખંડન કર્યું છે. મણિબેન અભુભાઈ ત્રિવેદી
એમને પણ લખ્યું કે હરિભદ્ર સ્વામીને વેદાંત કે બીજા અન્ય દર્શનનું જ્ઞાન બધું જો હોય તે વેદાંતને સ્વીકાર્યા વગર રહે જ નહીં. જો હવે હરિભદ્ર સ્વામીને સરળ દર્શનનું પૂર્ણ જ્ઞાન હતું એ એમના ગ્રંથો વાંચે તો ખ્યાલ આવે. એટલે આવી રીતે અન્ય દર્શનોમાં જે વિશેષ સ્વરૂપ સંવાન જીવ થયા પણ આત્મજ્ઞાની નહીં હોવાના કારણે માત્ર બાહ્ય વિદ્વતા અને તે એમના ધર્મના શાસ્ત્રોની વિદ્વતા એના આધારે એમને જે કંઈ જૈન દર્શનના સિદ્ધાંતોનું ખંડન કર્યું હોય, એની નિંદા કરી હોય, એને દૂર કરે એને ઉપવન હોય છે એમ કહે છે. कार्तिकेय प्रेक्षाમાં મૂક્યું છે कि जो सम्यक दृष्टि दूसरों के दोषों को ढकता है और अपने सुकृत को लोक में प्रकाशित नहीं करता उसे उपगुण गुण का धारी कहते हैं. જે सम्यक दृष्टि आत्मा બીજાના દોષોને ઢાંકે આ એક બહુ મોટો ગુણ છે. બીજાના દોષોને ઢાંકવા, જાહેર ના કરવા. જેમ માં એના બાળકના દોષોને ઢાંકે. કોઈ એના છોકરાને જોવા આવ્યો હોય, સંપર્ક કરવા આવ્યો હોય તો એની માં કેટલા વખાણ કરે. આખા ગામમાં ફર્યા મારા જેવો કોઈ છોકરો તમને મળશે નહીં. પેલો ભલે બધી વાતે પૂરો હોય પણ માં છે એ છોકરાના દોષોને ઢાંકી અને નહીં ગુણો હોય એ ગુણો પણ બતાવશે. એમ સમ્યક દ્રષ્ટિ બીજાના દોષો સમજી શકે. ભાઈ દોષ વગરનો તો આ દુનિયામાં કોઈ સદવસ્તી છે નહીં. બધા દોષવાળા તો છે. કોઈનામાં ઓછા હશે, કોઈનામાં વધારે હશે. પણ બીજાના દોષોને જાહેર કરવા એ ધર્મથી વિરુદ્ધ બાબત છે. એનાથી ધર્મની અવહેલના થાય છે કે આ ધર્મને માનનારા બધા આવા જ હોય છે. એટલે બહારમાં વ્યક્તિના નિમિત્તે ધર્મ નિંદાય છે. દોષને છાવરવાની વાત નથી, દોષોને ઢાંકવા. છાવરવા પોષવા નહીં પણ ઢાંકવા. જાહેરમાં ના કહેવાય. એને એકલાને બોલાવીને જે તમારે કહેવો એ કહો કે ભાઈ આ દોષ છે, એનાથી તમે તમારો આત્મા નહીં ચૂકી જશો અને અધોગતિમાં જાય એવો ભાવ આના દ્વારા થાય છે. આ બંધ કરો તો સારું છે. એમ પર્સનલી બોલાવીને તમે કંઈક કહો પણ જાહેરમાં નહીં. અને પોતાના સુકૃત કો લોક મેં પ્રકાશિત નહીં કરના. પોતે જે કંઈ સારા કાર્યો કર્યા હોય, સારા આચરણો કર્યા હોય એને લોકોની અંદરમાં ગાવા નહીં કે મેં આટલું દાન આપ્યું, આટલું તપ કર્યું, આટલો ત્યાગ કર્યો, આટલા કલાક હું ભક્તિ કરું છું, બતાવવાની કોઈ જરૂર નથી. હીરા મુખ સે ના કહે લાખ મેરા મુખ. મહાવીરના બોધને પાત્ર કોણ? તો કે પોતાની ગુરુતાને દબાવનાર ગુરુ છે. મને સમ્યક દર્શનથી હું પછી પેપરોમાં છાપામાં માસિકોમાં આપ્યા કરું. શું જરૂર છે ભાઈ? લોકો નહીં જાણે તો તને સમ્યક દર્શનનો જે લાભ થવાનો છે નહીં મળે, મોક્ષનો મળવાનો છે. બીજાને બતાવવાની જરૂર શું છે? એની પોતાની ગુરુતાને દબાઈ શક્યો નહીં. અથવા ભ્રાંતિમાં થયું હોય એટલે દબાઈ ના શક્યો, એને જાહેર કરી દીધું હોય. હવે જાહેર કર્યા પછી એને ખ્યાલ આવ્યો કાં તો ભ્રાંતિમાં થયેલું હતું, હવે કહીએ ના શકે તો ખોટું છે. પૈસા કમાણા હોય અને જે વાણિયાઓ ઉપભોગ પૈસાનું કરી શકે અન્ય દર્શનવાળા ના કરી શકે.
પેલાના હાથમાં પૈસા હોય એટલે કુદાકુદ કરવાનો હતો. તરત ગાડી બદલવાનો, મકાન બદલવાનો, આ બદલવાનો, તે બદલવાનો. પેલાને પાસે મારવાડી પાસે પૈસો હોય કોઈને ખબર ના પડે. એક મારવાડી પાલિતાણા જાત્રાએ ગયો, બનેલી વાત છું. અને તહેવારના દિવસ હતા એટલે બધી ધર્મશાળાઓ ફૂલ, બધી ધર્મશાળા. હવે મારવાડી તો કેવા મેલા ઘેરા કપડે પહેરે, માથે પોટલું મૂકીને આવેલો હતો. જ્યાં જાય તો પોટલું, અને પેલી તો બધા સુટકેસો લઈને આવે અને આ પોટલું લઈ જાય. હવે પોટલાવાળાને મેનેજર જગ્યા આપે કે સુટકેસવાળાને આપે. એટલે દરેક ધર્મશાળામાં જાય પણ કોઈ જગ્યા એને આપી નહીં. કોઈ મેનેજર હોય, કોઈ જગ્યાએ કોઈ ટ્રસ્ટી હોય, કોઈ કઈ વાંધો નહીં, જે ભગવાનની ઈચ્છા. એટલે એક ધર્મશાળાને બહાર ઓટલો હતો, એના પર માથે પોટલું મૂકીને સૂક્યું. બીજે દિવસે સવારે જાત્રા કરવા ગયો, તો એ પોટલું લઈને ક્યાં મૂકવું ક્યાં? એટલે પોટલું લઈને ગયો ને ત્યાં લોકરમાં પોટલા મૂકીને ભગવાનની પૂજા સેવા કરી. હવે આ બાજુ ઘી બોલાય તેની પૂજાની, આ બાજુ કસ્તુરભાઈ શેઠ બોલનાર, બીજા શેઠિયાઓ તો ચડ્યા આખે લાખમણ ઘી, 1 લાખમણ ઘી. એ વખત કસ્તુરભાઈ જોઈ રહ્યા છે કે છે કોણ? પૂજાના કપડા હતા એટલે ઓળખી તો શકે નહીં. પછી એને પેલા મેનેજરને કંઈ મોકલી તો બીજો પૈસા આપી દેવા પડશે. મોકલા ઘરે પછી નહીં ચાલે, જેમાં જમા કરવા પડશે. પછી બોલીને તો પૈસા ના આપે તો શું કરવાનું? તો કે અત્યારે ગણી દો પૈસા તમે, અહીં લઈને આવે શું પડતા પૈસા ગણી દીધા. એમ જેટલું ઘી બોલે બધા પૈસા ગણી દીધા. લોકો તો એની પાછળ એટલા બધા પડ્યા કે કસ્તુરભાઈની સામે ઘી બોલીને આ લઈ ગયા. આ કોઈ સામાન્ય માણસ નથી. પછી બધા ટોળા વાળીને પૂછ્યા કે સાહેબ તમે ક્યાં, તમને મળવું છે, ક્યાં ઉતર્યા છો? ઉતર્યો તો કંઈ નથી, કોઈ જગ્યા ખાલી હતી ને ધર્મશાળા ઉતરે. પછી તો બધા ટ્રસ્ટીઓ ને મેનેજરો એની વાંહે દોડ્યા કે સાહેબ અમારા ધર્મશાળા પાવન કરો, અમારા તમારા પગલા અહીં કરો, સાહેબ અહીં કરો. આ પૈસાને ઉપગમન તત્વ, પૈસાનું ઉપગમન કર્યું. એટલે આ બધા ગુણો છે પોતાની ગુરુતાને દબાવવી, પોતાની મૂર્તિઓને વ્યક્ત ન કરવી. કેમ કે એમાં અહંકાર આવી જાય છે અને ગુણોથી પતન થઈ જાય છે. એટલે ગોપવતા શીખો. દશાનું ફળ દશા અનુસાર મળવાનું જ છે. અને ફળના આશાથી કે ધર્મ કરતા નથી, આત્માના ભાવોની પવિત્રતાની વૃદ્ધિ માટે ધર્મ કરીએ છીએ. તો જે પવિત્ર ભાવ થાય છે અને એનું જે ફળ આવવાનું છે, લોકો માને કે ના માને, સ્વીકારે કે ના સ્વીકારે, એની જોડે સમ્યક દ્રષ્ટિઓને અંદરમાં કોઈ નિસ્બત હોતી નથી. પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે, એ રીત છે. આ વાત છે. છેલ્લું એક રહી લઈએ અને અહીંયા તો બધું રહેશે. ગુણનું હજી થોડું વર્ણન છે, ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે પછી એને આગળના શબ્દમાં વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા